તમારો ફૂટવેરનો શોરૂમ છે, હવે કસ્ટમરને બહારથી તો શોરૂમ એટ્રેક્ટિવ લાગવો જોઈએ ને, બહારથી તો ચપ્પલનો ડિસ્પ્લે પ્રોપર દેખાવો જોઈએ ને. હવે ઘણા ખરા કિસ્સામાં કેવું છે કે બહાર જે આ રીતની કાચની દિવાલ હોય છે, તો કાચની દિવાલ ઉપર લોકો શું છે કે ગ્લાસના આ રીતના વેક્યુમ લગાવી દેતા હોય છે. હવે ગ્લાસના વેક્યુમમાં પ્રોબ્લેમ શું પડે છે કે જ્યારે વાતાવરણની અસર થાય છે, તડકો આવે છે, તો ગ્લાસના વેક્યુમ પડી જાય છે નીચે. હવે એનું એક સોલ્યુશન અમારી પાસે છે. હવે શું છે, કાચની જે તમારી આ દિવાલ છે, આ દિવાલની પાછળના ભાગમાં તમારા આ રીતના દંડો તમારે આખો ફિટ થઈ હશે. નીચેના ભાગમાં તમારે જમીન ઉપર ફિટ થશે અને ઉપરના ભાગમાં જ્યાં તમારી દિવાલ અટકે છે ત્યાં તમારે ફિટ થશે આ બંને દંડો. ઉપરના ભાગમાં આ રીતનું લેયર આપેલું છે. હવે એમાં છે ને અલગ અલગ ટાઈપના અમારી પાસે તમને ઓવલ છે, સ્ક્વેર છે, લોંગ સાઇઝ છે, MS-માં છે, SS-માં છે, એવી રીતના સ્ટેન્ડ તમને અમારી પાસે મળી જશે. એક સરખા તમે એક દંડા, બે દંડો, ત્રણ દંડા એ રીતે અલગ અલગ તમે લગાવી શકો. આ કસ્ટમાઇઝ દંડા અમે તમે બનાવી આપીશું. તો હવે આની અંદર તમારો ડિસ્પ્લે તમારે કેવો લાગશે કે એક જ વખત તમારે આ ખર્ચો કરવાની જરૂર છે. એના પછી તમે આ રીતે તમે શૂઝને તમે આરામથી તમે આ એક સરખી રીતે તમે મૂકી શકો. શૂઝ રાખો, ચપ્પલ રાખો, સેન્ડલ રાખો, જે પણ તમારે રાખવું હોય એ આ રીતે તમે ડિસ્પ્લે તમે પ્રોપર તમે રાખી શકશો. બહારથી જ ગ્રાહક તમે તરત જ એટ્રેક્ટ થશે અને એટ્રેક્ટ થશે તમારું 50% કામ તમારું ત્યાં જ તમારું પૂરું થઈ જશે. તો આ રીતના સ્ટેન્ડને કસ્ટમાઇઝ બનાવવા માટે અને આ ટાઈપના સ્ટેન્ડની ઇન્ક્વાયરી માટે તમે અમને DM કરી શકો છો. અને આ રીતની અલગ અલગ ઇન્ટરેસ્ટિંગ પ્રોડક્ટ માટે પ્લીઝ તમે અમને ફોલો કરો અને એ રીતે તમને અગર સારી લાગી હોય તો લાઈક અને શેર કરો. થેન્ક યુ.